ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 1 થી 8 સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અથવા આરટીઈ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવી અને ધોરણ 1 થી 8નો અભ્યાસ કરેલ હોય તેમજ CGMS પરીક્ષાના પરિણામના આધારે તૈયાર થયેલ રાજ્ય કક્ષાના મેરિટમાં આવેલ 25,000 તેજસ્વી બાળકોને ધોરણ 9 થી 10 માટે દર વર્ષે 6,000 અને ધોરણ 11 થી 12 માટે દર વર્ષે 7,000 અભ્યાસ કરે ત્યાં સુધી સરકારના નિયમોનુસાર શિષ્યવૃત્તિ અભ્યાસમાં સહાય મળવાપાત્ર છે. તેમજ શાળાઓને અનુક્રમે વાર્ષિક ધોરણ 9 થી 10ના વિદ્યાર્થી દીઠ 6,000 અને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થી દીઠ 7,000 કોમ્પોઝિટ ગ્રાન્ટ મળવાપાત્ર છે. ત્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ 2026 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લામાં 55 કેન્દ્રો ઉપર આ પરીક્ષા લેવામાં આવી હતી. ગુજરાતી માધ્યમમાં 13,565, અંગ્રેજી માધ્યમમાં 694 મળી કુલ 14,000થી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં વાલીઓએ રાહતનો અનુભવ કર્યો હતો. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું આજરોજ આયોજન ભરૂચ જિલ્લામાં થઈ રહ્યું છે. ધોરણ 8ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. આજે સવારે 11 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી આ પરીક્ષાનું આયોજન ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓના પરીક્ષા સેન્ટરો પર થઈ રહ્યું છે. ભરૂચ જિલ્લામાં 55 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાતી મીડિયમના 13,644 જેટલા વિદ્યાર્થીઓ, જ્યારે અંગ્રેજી મીડિયમના 694 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આમ 14,259 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. જ્ઞાન સાધના પરીક્ષાના મેરિટમાં વિદ્યાર્થીઓ આવે છે તો એમને 6 થી 7,000 રૂપિયા જેટલી સ્કોલરશિપ સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં આ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને કલેક્ટરશ્રીની કચેરી દ્વારા તમામ તૈયારીઓ થઈ ગઈ છે. સાથે જે જાહેરનામું બહાર પાડવાના છે એ તમામ જાહેરનામાઓ કલેક્ટરશ્રીની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને એ જાહેર પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યા છે.